ટેક્સ ડબલ લઈ લીધો, ટેક્સ બધો ડબલ લઈ લીધો, ટેક્સ ડબલ કરી નાખ્યો, સુવિધાનું નામે મીંડું. આ રોડ તમે જુઓ તો ખબર પડે એકવાર. રોડ ઉપર કુબેરનાથ મંદિર છે, દર્શન કરવા માણસો આવતા હોય, કુબેરનાથ મંદિરે દર્શન કરવા માણસો આવતા હોય, પડી યાત્રી જાય છે, હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. એટલી હદે આ રોડ ખરાબ છે. હજી 6-7 વર્ષથી આ રોડ બન્યું નથી. આ પાલિકા કરી દેશું. અમે વોટ દેવા તૈયાર નહીં થાય, આ વખતે રોડ નહીં બને તો રસ્તો છે 5 સ્કૂલનો, મિડલ સ્કૂલ છે, રીસી હાઈસ્કૂલ છે, તાલુકા છે, એન્ટરટેનિંગ છે, ગર્લ્સ હાઈસ્કૂલ છે, સામે કાંઠે જવા માટે બધા આ મેઇન રોડ છે. ગ્રીન ચોકથી નગરદરવાજા સુધીનો મેઇન રોડ છતાંય કોઈ સુવિધા નથી. કરી છે મામલતદારના બંગલો 5 વર્ષ પહેલાં આવ્યા હતા કે આ વખતે રોડ બની જશે કમ્પ્લીટ. 5 વર્ષ પાછા આવ્યા, હવે બની જશે. આ ત્રીજી વાર હમણાં આવે હજી સુધી કોઈ નહીં. મેં પણ જણાવેલ છે કે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ મુલાકાત લીધી છે, ત્યારે કાંઈ એમને કંઈ કીધું હતું મંદિર વિશે? આશ્વાસન જ આપે છે, આ કરશું, આ કરશું, આ કરશું. એ તો રાજકારણ જેમ એટલું જ. છે. હવે અમારી સહનશક્તિ એની હદ થઈ ગઈ છે. હવે કામ નહીં તો વોટ નહીં. આવતી ચૂંટણીમાં અમે મત દેવા તૈયાર નહીં. છેલ્લા સમયથી છેલ્લા 40 વર્ષથી આ રોડ જ બન્યા નથી. કુબેરનાથ અચ્છા, કુબેરનાથ શેરીમાં ખાડા છે અને ગંદકી એટલી. લોકોને જણાવ્યા પ્રમાણે કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે, એની મુલાકાત લઈ ગયા છે મંદિરની. હા, અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ આવેલા હતા કુબેરનાથ વાવની મુલાકાત માટે. અને વેપારીઓને જણાવ્યા પ્રમાણે આશ્વાસન આપેલું હતું થઈ જતું. આજની લગી જીવ નથી કઈ. ચાલ થયું નથી. કેટલી હાલાકી પડે છે તમે જોવો તો. વરસાદ આવે તો દુનિયાનું પાણી ભરાઈ જાય. ખાડા